જય શ્યામ મિત્રો, હું મારી યુટ્યુબ ચેનલ પરથી તમને બતાવી રહ્યો છું. મિત્રો, અમે રણની ગાંધીના વિસ્તારનું અમારું ગામ છે મોટી પીપળી, અને આ પવન અને આંધી ખૂબ જાડી કરી રહી છે. તો તમે જુઓ મિત્રો, કેટલો પવન અને કેટલો ગરમ પવન ફૂંકી રહ્યો છે. તો આખી વસ્તીને પરેશાન કરી રહ્યો છે, અને વસ્તી એટલી પરેશાન થાય છે. ઘડીક ગરમી ફેંકે છે, ઘડીક ગરમ પવન ફેંકે છે, અને ધૂળ અને આંધી અચડી રહી છે. તો આ વિસ્તારને કોઈ પાણીની વ્યવસ્થા નથી, કોઈ સારો ઝાડ નથી. અમારા ગામમાં તો સારું ઝાડ છે, પણ અમુક ઠેકાણે તો ઝાડ બહાર બધું કપાઈ ગયું છે, છાયો નથી. અને કોઈ આ ધૂળ રોકે એવો કોઈ ઝાડીઓ નથી, તો ધૂળ રોકાય. અમે આ સાઈડમાં પૂર્વ દિશામાં રણ જ આવેલું છે. આખું તો રણમાંથી એટલી ધૂળ ઉડીને આ બધા ગામડાવાળાને પરેશાન કરે છે, અને ખૂબ માણસો હેરાન થાય છે, પરેશાન થાય છે. તો તમે જુઓ મિત્રો, અમારા લુગડા ઉડાડી મૂકે છે, એટલો પવન છે. તો તમે જુઓ મિત્રો, અને અમારા આજુબાજુના ગામવાળાને પણ એટલો સૌને વખો પડે છે. આ સાધનવાળા પણ સાધન આગળ નથી એકતા, એટલો પવન છે. તો તમે જરૂર જોજો મિત્રો. તો જય માતાજીની જય શ્રી